ગુડ ઇવનિંગ મિત્રો. આજે આપણે જોઈશું ડિસઇન્ફેક્શન. ડિસઇન્ફેક્શન એટલે કે શું? જે ઇનએનિમેટ ઓબ્જેક્ટ્સ પર જે પેથોજેનિક માઇક્રો ઓર્ગેનિઝમ્સ રહેલા હોય એને આપણે એલિમિનેશન કરવાની પ્રોસેસ, જેમાં બેક્ટેરિયલ સ્પોર્સ એક્સુડિંગ થાય છે, એટલે કે બેક્ટેરિયલ સ્પોરને આપણે કિલ નથી કરી શકતા. ડિસઇન્ફેક્શન ફિઝિકલ અને કેમિકલ મેથડથી કરવામાં આવે છે. આ ઉપરાંત કે જે ડિસઇન્ફેક્શન માટે આપણે કેમિકલ યુઝ કરીએ છીએ જેને આપણે કહેશું ડિસઇન્ફેક્ટન્ટ્સ. ડિસઇન્ફેક્ટન્ટ ડિફરન્ટ હોય છે અને એમના ટાર્ગેટ્સ રેન્જ પણ ડિફરન્ટ હોય છે. બધા જ ડિસઇન્ફેક્ટન્ટ્સ બધા માઇક્રો ઓર્ગેનિઝમ્સને કિલ કરવા માટે સક્ષમ નથી હોતા. જેમ કે આલ્કોહોલ છે, જે બેક્ટેરિયા લાઇક ટ્યુબરસિડાલ, ફંગીસિડાલ, વિરુસિડાલને ડિસઇન્ફેક્ટ કરે તો છે, પરંતુ તે બેક્ટેરિયલ સ્પોર્સને ડિસ્ટ્રોય ના કરી શકે. એવી જ રીતે આપણે જોઈએ તો એન્ટિસેપ્ટિક ડ્રગ્સ કે જે માઇક્રો ઓર્ગેનિઝમ્સ ગ્રોથ થતા હોય તેને કિલ કરશે અથવા તો ઇન્હિબિટ કરશે. જેમાં આ ઉપરાંત એક્ઝામ્પલ તરીકે લઈએ તો ડિયોડરન્ટ છે, જે આપણી બોડીના ઓડરને દૂર કરશે, જ્યારે કપડાં પરના મેલ વગેરેને દૂર ના કરી શકે. એવી જ રીતે જોઈશું ડિટર્જન્ટ કે જે ક્લોથ્સ પરના ડર્ટ, બેક્ટેરિયા વગેરેને દૂર તો કરશે, પરંતુ આપણી બોડીના ઓડરને દૂર ના કરી શકે. હવે આ ઉપરાંત ડિસઇન્ફેક્શનની કેટલીક મેથડ એવી છે કે જેમ કે ફિલ્ટ્રેશન, જે બેક્ટેરિયાને કિલ નથી કરી શકતી, પરંતુ તેમને સેપરેટ કરે છે. હવે જોઈશું સ્ટરીલાઇઝેશન એટલે એવી પ્રોસેસ કે જેમાં લિવિંગ ઓર્ગેનિઝમ્સ સાથે બેક્ટેરિયલ સ્પોર્સ પણ ઇન્ક્લુડિંગ થાય છે, જેને આપણે કિલ કરવાના હોય છે. અને સ્ટરીલાઇઝેશન ફિઝિકલ, કેમિકલ અને ફિઝિયોકેમિકલ મેથડ્સથી કરવામાં આવે છે. આ ઉપરાંત સ્ટરીલાઇઝિંગ માટે આપણે જે કેમિકલ યુઝ કરશું એને કહીશું કેમિસ્ટ સ્ટરીલન્ટ્સ. હવે ટાઈપ્સ ઓફ ડિસઇન્ફેક્શન, જેમાં આવશે પ્રી કરંટ ડિસઇન્ફેક્શન, એટલે કે જ્યારે કોઈ પણ ઇન્ફેક્શન લાગ્યું હોય કે લાગવાનું હોય એવી આપણને ખબર હોય ત્યારે એના માટે ડિસઇન્ફેક્શન કરવા માટે આપણે જે કોઈ યુઝ કરશું એને આપણે પ્રી કરંટ ડિસઇન્ફેક્શનમાં લેશું. જેમાં જોઈશું આપણે શું શું આવી શકે, તો જેમાં આવશે ક્લોરિનેશન ઓફ વોટર, પાસ્ચ્યુરાઇઝેશન ઓફ મિલ્ક, આ ઉપરાંત મોપિંગ ઓફ ફ્લોર વિથ ડિસઇન્ફેક્ટન્ટ સોલ્યુશન. પછી આવશે કોનકરન્ટ ડિસઇન્ફેક્શન, કે એ ક્યારે કરવામાં આવે તો જ્યારે કોઈ પર્સન ઇલ હોય, ત્યારે એ પર્સનમાંથી જો ઇન્ફેક્શન સ્પ્રેડ થવાના ચાન્સીસ હોય એ વગેરેને પ્રિવેન્ટ કરવા માટે આપણે આ ડિસઇન્ફેક્શન કરશું. જેમાં ઇન્ફેક્ટિવ પર્સન સાથે બિલોંગિંગ કરતા હોય, જેમ કે યુટેન્સિલ્સ છે, ક્લોથ્સ છે, સ્ટૂલ છે, સ્પુટમ છે, યુરિન છે, ફ્લોર છે વગેરેને આપણે ડિસઇન્ફેક્ટ કરશું. હવે જોઈશું ટર્મિનલ ડિસઇન્ફેક્શન, કે ક્યારે કરવામાં આવે તો જ્યારે ડેથ થઈ જાય ને ત્યાર પછી એને કરવામાં આવે છે. કેમ તો રિકવરી ઓર રિમૂવલ ઓફ અ પેશન્ટ ફ્રોમ વોર્ડ, એટલે કે એનો પર્પઝ શું છે તો જે પેશન્ટ જ્યાં ડેથ થયું હોય એ રૂમને આપણે ડિસઇન્ફેક્શન કરી શકીએ. આ ઉપરાંત એ પેશન્ટને લગતું રૂમ છે, ક્લોથ છે, બેડિંગ્સ છે વગેરેને આપણે ડિસઇન્ફેક્શન કરી શકશું, જે આપણને પ્રેક્ટિસમાં રેરલી જોવા મળે છે. હવે જોઈશું ટાઈપ્સ ઓફ સ્ટરીલાઇઝેશન, જેમાં આવશે ફિઝિકલ મેથડમાં આપણે જોઈશું સનલાઇટ, કે જે નેચરલ હોય છે. આ ઉપરાંત સનલાઇટ અથવા ફ્રેશ એર મોસ્ટ ઓફ ધ જર્મ્સને કિલ કરવા માટે સક્ષમ હોય છે, જેમાં પર્ટિક્યુલરલી અલ્ટ્રાવાયોલેટ રેઝ જે છે એ બેક્ટેરિયા અને કેટલાક વાયરસને કિલ કરશે. આ ઉપરાંત આર્ટિકલ્સ લાઇક લિનન છે, બેડિંગ છે અને ફર્નિચર વગેરેને ડિસઇન્ફેક્ટેડ કરવા માટે આપણે આ મેથડ યુઝ કરીએ છીએ. ડાયરેક્ટ સનલાઇટ ટાઇફોઇડ બેસિલીને 1.5 to 2 અવર્સ સુધીમાં કિલ કરી શકે છે, જ્યારે ડિફ્યુઝ લાઇટ હશે તો તે 5 અવર્સ લેશે. આ ઉપરાંત ટ્યુબરક્યુલોસિસ બેસિલીને કિલ કરવા માટે સનલાઇટ ફ્યુ મિનિટ્સ ટુ સેવરલ અવર્સ સુધી આપવામાં આવે છે, જેમાં પણ બેક્ટેરિયા વગેરે જે કોઈ એક્સપોઝમાં આવ્યું હોય તેની થિકનેસના પ્રમાણે અવર્સ લેશે. જોઈએ તો રેડ યલો રેઝ છે એ ડિસઇન્ફેક્ટન્ટ માટેનો લેસ પાવર છે અને જ્યારે પાવરફુલ છે, જ્યારે બ્લુ છે, અલ્ટ્રાવાયોલેટ છે અને હીટ રેઝ છે એ ડિસઇન્ફેક્ટન્ટ કરવા માટે પાવરફુલ હશે. હવે જોઈશું હીટમાં આવશે મોઇસ્ટ હીટ અને ડ્રાય હીટ.
હવે જોઈએ ડ્રાય હીટ. ડ્રાય હીટમાં પણ ઘણા બધા ટાઈપ્સ છે, જેમાં આવશે રેડ હીટ, ફ્લેમિંગ, ઇન્સિનરેશન, હોટ એર ઓવન અને ઇન્ફ્રારેડ. હવે રેડ હીટ. રેડ હીટમાં શું આવશે? તો આર્ટિકલ સચ એસ બેક્ટેરિયોલોજીકલ લૂપ્સ છે, સ્ટ્રેટ વાયર્સ છે, ટિપ્સ ઓફ ફોર્સેપ્સ છે અને સિયરિંગ ઓફ સ્પેટ્યુલ્સ છે, જેને આપણે સ્ટરીલાઇઝ કરવાના હોય છે. કેવી રીતે? તો જે આપણે બન્સેન ફ્લેમ કરશું એમાં એને હોલ્ડિંગ કરી રાખવાના, અને જેમાંથી બન્સેન ફ્લેમથી જે રેડ હીટ નીકળે ને એનાથી આપણે એને સ્ટરીલાઇઝ કરશું. હવે જોઈએ ફ્લેમિંગ. ફ્લેમિંગની મેથડ કેવી હોય? તો જેમાં પણ એક બન્સેન ફ્લેમ હોય તેમાં આપણે જે કોઈ પણ આર્ટિકલ્સ એટલે કે સ્કાલ્પેલ્સ છે, માઉથ ઓફ ટેસ્ટ ટ્યુબ છે, ફ્લાસ્ક છે, ગ્લાસ સ્લાઇડ્સ છે, કવર સ્લીવ્સ છે, એને આપણે થોડા ટાઈમ સુધી એ ફ્લેમિંગમાં પાસ કરતા રહીશું અને એનાથી આપણે ડિસઇન્ફેક્શન કરશું. હવે જોઈએ ઇન્સિનરેશન. ઇન્સિનરેશન એટલે કે બર્નિંગ, જેમાં જે કોઈ કોન્ટામિનેટેડ મટીરિયલ છે એને ડિસ્ટ્રોઈંગ કરવા માટે આપણે બર્નિંગ કરશું ઇન્સિનરેટરમાં. ઇન્સિનરેટર એટલે એવું પાત્ર કે જે બર્નિંગ વેસ્ટ મટીરિયલને બર્નિંગ કરે. જેમાં કયા કયા આર્ટિકલ આવી શકશે? તો સોઇલ ડ્રેસિંગ્સ, એનિમલ કાર્કેસીસ, આ ઉપરાંત પેથોલોજીકલ મટીરિયલ અને બેડિંગ એક્સેટ્રા. હવે જોઈશું હોટ એર ઓવન. એમાં જે કોઈ પણ આપણે આર્ટિકલ સ્ટરીલાઇઝ કર્યા છે એને હાઈ ટેમ્પરેચર એટલે કે 160 ડિગ્રી સેલ્સિયસમાં 1 અવર સુધી રાખીને ઇલેક્ટ્રિકલી હીટેડ ઓવનમાં રાખવું, જેના કારણે માઇક્રો ઓર્ગેનિઝમ્સ કિલ થઈ જાય છે, કંઈ પણ બચ્યા હોય એ. હવે જોઈશું આપણે મોઇસ્ટ હીટ. મોઇસ્ટ હીટ એક્ટ્સ બાય કોગ્યુલેશન એન્ડ ડિનેચુરેશન ઓફ પ્રોટીન્સ. બરાબર. એમાં એટ ટેમ્પરેચર બિલો 100 ડિગ્રી સેલ્સિયસ. તો એમાં આવશે બિલો 100 ડિગ્રી સેલ્સિયસમાં આપણે શું કરશું? શેને ડિસઇન્ફેક્શન કરશું? તો જેમાં આવશે પાસ્ચ્યુરાઇઝેશન. બરાબર. એમાં આપણે હોલ્ડર મેથડ આવે કે જેમાં અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર આપવાનું હોય. આ મેથડથી આપણે મોસ્ટ મિલ્ક બોર્ન પેથોજન્સ લાઇક સાલ્મોનેલા છે, માઇકોબેક્ટેરિયા છે, સ્ટેપ્ટોકોકાઈ છે, સ્ટેફાઇલોકોકાઈ છે અને બ્રુસેલા છે, એ વગેરેને આપણે ડિસ્ટ્રોય કરવા માટે યુઝ કરીએ છીએ. અને એની એફિકેસી ટેસ્ટ કરવા માટે જેમ આપણે ફોસ્ફેટ ટેસ્ટ અને મિથાઇલિન બ્લુ ટેસ્ટ કરીએ છીએ. આ ઉપરાંત આવશે એટ ટેમ્પરેચર 100 ડિગ્રી સેલ્સિયસ એટલે કે જે બોઇલિંગ વોટરમાં માઇક્રો ઓર્ગેનિઝમ્સ રહેલા હોય ને એને આપણે 10 to 20 મિનિટ સુધી બોઇલિંગ કરશું તો એને એ માઇક્રો ઓર્ગેનિઝમ્સ ડિસઇન્ફેક્શન એટલે કે કિલ થઈ જશે, જે 100 ડિગ્રી સેલ્સિયસ પર આપણે કરવાનું હોય છે. હવે આવશે એટ ટેમ્પરેચર અબોવ 100 ડિગ્રી સેલ્સિયસ. એમાં આવશે મોસ્ટલી ઓટોક્લેવ. ઓટોક્લેવ કરશું આપણે તો એમાં ટેમ્પરેચર અબોવ 100 ડિગ્રી સેલ્સિયસ રાખવાનું હોય છે. ઓટોક્લેવમાં કયા ઓટોક્લેવ આપણે યુઝ કરી શકીએ? તો સિમ્પલ પ્રેશર કુકર ટાઈપ, જે લેબોરેટરીમાં ઓટોક્લેવ કરવા માટે યુઝ થાય છે. આ ઉપરાંત સ્ટીમ જેક્ડ ડાઉનવર્ડ ડિસ્પ્લેસમેન્ટ લેબોરેટરી ઓટોક્લેવ અને આવશે હાઈ પ્રેશર પ્રી વેક્યુમ ઓટોક્લેવ. હવે આવશે રેડિયેશન. રેડિયેશનમાં ફરી 2 ટાઈપ્સ આવશે, જેમાં આપણે ડિસઇન્ફેક્શન કરવા માટે નોન આયોનાઇઝિંગ અને આયોનાઇઝિંગ મેથડ યુઝ કરીએ છીએ. જેમાં નોન આયોનાઇઝિંગ રેઝ જે છે એની લો એનર્જી હોય છે અને પુઅર પેનેટ્રેટિવ પાવર પણ હોય છે, અને જ્યારે આયોનાઇઝિંગ રેઝ હોય એની હાઈ એનર્જી હોય છે અને સાથે સાથે ગુડ પેનેટ્રેટિવ પાવર પણ હોય છે. બરાબર. એટલે કે જે રેડિયેશનમાં કોઈ પણ પ્રકારની હીટ જનરેટ નથી થતી, આથી તેને કોલ્ડ સ્ટેરિલાઇઝેશન પણ કહેવામાં આવે છે. એમ કહેવામાં આવ્યું છે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ વગેરેને બગડી જતાં બચાવવા માટે તથા તેમની સેલ્ફ લાઈફને પ્રોટેક્ટ કરવા માટે રેડિયેશનનો યુઝ થાય છે. હવે જોઈશું આપણે ફિલ્ટ્રેશન. ફિલ્ટ્રેશનમાં શું આવશે? એના પણ અલગ અલગ ટાઈપ્સ છે કે અર્થનવેર છે, એસ્બેસ્ટોસ છે, સિન્ટેરેડ ગ્લાસ છે, આ ઉપરાંત મેમ્બ્રેન. હવે જોઈશું અર્થનવેર ફિલ્ટર્સ કે જે શેનાથી બને છે? તો જે ડાયટોમિસસ અર્થ અથવા પોર્સેલિનથી બને છે. અને
એ હંમેશા શેપ ઓફ કેન્ડલમાં જ હોય છે. અને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ અર્થેનવેર, એ ડિફરન્ટ ટાઈપ્સમાં કયા કયા આવશે? તો પાસ્ચર ચેમ્બર, લેન્ડ ફિલ્ટર, બર્ક ફિલ્ટર, મેન્ડેલર ફિલ્ટર, એ બધા આવશે. હવે જો કીધું એ પ્રમાણે ફિલ્ટ્રેશનમાં જે અર્થનવેર ફિલ્ટરમાં જે પાસ્ચર ચેમ્બરલેન્ડ ફિલ્ટર છે, જે ગુડ બેક્ટેરિયલ વોટર ફિલ્ટર છે, બરાબર. મેઇનલી તેને હાઈ વોલ્યુમ, જ્યારે વોટરનું હાઈ વોલ્યુમ હોય ત્યારે જ એનો યુઝ કરવામાં આવે છે, જે ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સમાં યુઝ થાય છે, જે પોર્સેલિનવાળું હોય છે. હવે જોઈશું કે બર્કફિલ્ડ ફિલ્ટર, એ પણ એક ડાયટોમિસસ અર્થથી જ બનેલું હોય છે અને એને ઇન્વર્ટેડ કરનાર દેશ છે જર્મની, જેમણે 1891માં કર્યું છે. જે પણ એક ગુડ બેક્ટેરિયલ વોટર ફિલ્ટર છે અને જેનો યુઝ ક્યાં ક્યાં થાય? તો એનો યુઝ થશે માઇક્રોબાયોલોજીકલ લેબોરેટરીઝ, આ ઉપરાંત તે વાયરસ લાઇક હિપેટાઇટિસ એ છે અને બેક્ટેરિયા સચ એઝ માઇકોપ્લાઝમા વગેરેને રિમૂવ ના કરી શકે, બરાબર. અને ફર્સ્ટ બર્કફિલ્ડ ફિલ્ટર્સનો યુઝ ડ્યુરિંગ કોલેરા એપિડેમિક થયું હતું 1892 ત્યારે કરવામાં આવ્યો હતો. હવે જોઈશું મેન્ડેલર ફિલ્ટર, કે જે ઇન્ફેક્શિયસ એજન્ટની સ્ટડી માટે યુઝ થાય. જેમાં પણ મોસ્ટલી સિફિલસ છે, ગોનોરિયા છે, વેનરલ ડિસીઝ છે, એમાં આપણે એનો યુઝ કરતા હોઈએ છીએ. હવે જોઈશું એસ્બેસ્ટોસ ફિલ્ટર, એટલે કે જે ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં એનો વાઇડલી યુઝ થાય છે, કે જે ઇન્ડસ્ટ્રીમાં સીડાર બનતું હોય, ફ્રૂટ જ્યુસીસ બનતું હોય, વાઇન હોય, એ વગેરેનું પ્રોડક્શન કરવા માટે એનો યુઝ થતો હોય છે. હવે જોઈશું સિન્ટરેટેડ ગ્લાસ ફિલ્ટર, એટલે કે જે પોર સાઇઝ કંટ્રોલ કરવા માટે યુઝ થાય છે, કે જે સ્ટેનલેસ સ્ટીલમાં પણ અવેલેબલ હોય છે અને તે મિકેનિકલ સ્ટ્રેન્થ વધારવા માટે, જ્યારે તેમાંથી કોઈ પણ સોલ્યુશન પાસ થાય ત્યારે તે ખૂબ જ લાયેબલ હોય છે. હવે જોઈશું મેમ્બ્રેન ફિલ્ટર, કે જે શેનાથી બનેલું હોય છે? તો સેલ્યુલોઝ નાઇટ્રેટ છે, સેલ્યુલોઝ ડાયટેટ છે, પોલીકાર્બોનેટ અને પોલિસ્ટરથી બનેલું હોય છે, જેનું ડાયામીટર 13 to 293 mm હોય છે અને જેની પોર સાઇઝ 0.015 to 12 માઇક્રોમીટર જેટલી હોય છે. એમાં પણ આપણે મોસ્ટલી વાઇડલી કયું પોર યુઝ થાય છે? તો 0.22 માઇક્રોમીટરનું પોર સાઇઝનું યુઝ થાય છે મેમ્બ્રેન. અને એ મેમ્બ્રેનનો યુઝ શેમાં થાય? તો વોટર એનાલિસિસ અને પ્યુરિફિકેશન માટે, આ ઉપરાંત સ્ટરિલાઇઝેશન એન્ડ સ્ટરિલિટી ટેસ્ટિંગ માટે, બેક્ટેરિયલ કાઉન્ટ ઓફ વોટર, એટલામાં આપણે યુઝ કરશું. આ ઉપરાંત આવશે એર ફિલ્ટર, જે બેઝિક ફંક્શન is to clean the air that circulates through your heating and cooling system, એટલે કે જ્યારે આપણી કુલિંગ સિસ્ટમ ચાલતી હોય ત્યારે હવાને બહાર કાઢવા અને અંદર લાવવા માટે એર ફિલ્ટરનો યુઝ થતો હોય છે, જેમાં ડસ્ટ છે, પોલેન છે વગેરે ફિલ્ટર થતું રહે છે. હવે જોઈશું આપણે કેમિકલ મેથડ. કેમિકલ મેથડમાં જે લિક્વિડ્સ આવશે, આ જે કેમિકલ મેથડમાં પેથોજેનિક બેક્ટેરિયા જે હોય એને આપણે ડિસ્ટ્રોય કરવા માટે યુઝ કરીએ છીએ. જે કેમિકલને જ્યારે એ આપણી સ્કિન પર છે કે મ્યુકસ મેમ્બ્રેન વગેરે છે એના પર આપણે એકદમ સેફલી એપ્લાય કરવું જોઈએ. જેમાં લિક્વિડમાં આવશે આલ્કોહોલ્સ. આલ્કોહોલનો ઉપયોગ પણ આપણે ડિસઇન્ફેક્શન કરવા માટે કરી શકીએ છીએ. જેની મોડ ઓફ એક્શન શું છે? તો કે આલ્કોહોલ્સ છે એ સેલ્સને ડિહાઇડ્રેટ કરશે, બરાબર, અને મેમ્બ્રેન્સને ડિસ્ટર્બ કરશે, જે પ્રોટીનનું કોગ્યુલેશન કરવા માટે કારણરૂપ બને છે. જેના એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ઇથાઇલ આલ્કોહોલ, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ અને મિથાઇલ આલ્કોહોલ. હવે જોઈશું આલ્ડીહાઇડ્સ, જેની મોડ ઓફ એક્શન શું છે? તો એક આલ્કલાઇઝેશન ઓફ એમિનો કાર્બોક્સિલ ઓર હાઇડ્રોક્સિલ ગ્રુપનું છે અને એ મોસ્ટ પ્રોબેબલી ન્યુક્લિક એસિડને ડેમેજ કરવા માટે યુઝ થાય છે અને જે માઇક્રો ઓર્ગેનિઝમ્સને દૂર કરશે. સાથે સાથે જેમાં બેક્ટેરિયલ સ્પોર્સ પણ કિલ થશે, જેમાં આવશે ફોર્માલ્ડિહાઇડ, ગ્લુટેરાલ્ડિહાઇડ વગેરે. હવે જોઈશું ફિનોલ. ફિનોલ કેવી રીતે એક્ટ કરશે? તો જે મેમ્બ્રેન્સ હશે એને ડિસ્ટ્રપ્શન કરશે અને જે પ્રેસિપિટેશન ઓફ પ્રોટીન્સ એન્ડ ઇનએક્ટિવેશન ઓફ એન્ઝાઇમ્સ. આ ફિનોલમાં આવશે ફિનોલ, ક્રેસોલ, લાઇઝોલ, હેક્ઝાક્લોરોફિન, ક્લોરોક્સિલેનોલ એટલે કે ડેટોલ.
હવે જોઈશું હેલોજન્સ. હેલોજન્સમાં આવશે જે એક ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે અને જે ઓક્સિડેશન થ્રુ જે એસેન્શિયલ સલ્ફાટાઇલ ગ્રુપ્સ છે એના એન્ઝાઇમ્સને એ ડેમેજ કરશે અથવા એ માઇક્રોબિસિડાલ પણ છે જેને એ કિલ કરશે. હવે એમાં એક્ઝામ્પલ તરીકે લઈશું તો જેમાં આવશે ક્લોરીન કમ્પાઉન્ડ્સ એટલે કે ક્લોરીન, બ્લીચ, હાઇપોક્લોરાઇડ વગેરે, અથવા આયોડીન કમ્પાઉન્ડ્સ આવશે જેમાં ટિંચર આયોડીન, આઇડોપોર્સ વગેરે. આ ઉપરાંત હેવી મેટલ્સ આવશે. તો હેવી મેટલ્સ એક્ટ્સ કેવી રીતે કરશે તો જે પ્રિસિપિટેશન ઓફ પ્રોટીન્સ હશે એનું ઓક્સિડાઇઝેશનથી થશે જે સલ્ફર ડાયલ ગ્રુપ્સથી કરવામાં આવે છે અને એ પણ એક બેક્ટેરિયોસ્ટેટિક છે. જેમાં એક્ઝામ્પલ તરીકે લઈએ તો મર્ક્યુરી ક્લોરાઇડ આવશે, સિલ્વર નાઇટ્રેટ આવશે, કોપર સલ્ફેટ આવશે, ઓર્ગેનિક મર્ક્યુરી સોલ્ટ આવશે વગેરે. આ ઉપરાંત સરફેસ એક્ટિવ એજન્ટ્સ કે સરફેસ એક્ટિવ એજન્ટ્સ એટલે કે જે લિપિડ હોય તે લિપિડ કન્ટેનિંગ મેમ્બ્રેન હોય અને બેક્ટેરિયલ સેલ હોય એની આજુબાજુ જે એક્વિયસ મીડિયમ હશે એને ઇન્ટરફેસ કરશે. આ ઉપરાંત જોઈશું ડાઈ કેવી રીતે કામ કરશે તો એ પણ એક બેક્ટેરિયસિડાલ છે જે બેક્ટેરિયલ ન્યુક્લિક એસિડ્સને કિલ કરશે. એક્ઝામ્પલ તરીકે લઈએ તો એનિલિન ડાઈસ છે જે ક્રિસ્ટલ વાયોલેટ હોય છે અથવા મેલાકાઇડ ગ્રીન હોય છે અને બ્રિલિયન્ટ ગ્રીન હોય છે. જે આ ઉપરાંત આર્સિડિલિન ડાઈસ સચેસ તેમાં આપણે લઈશું એક્રીફ્લેવિન જે બ્રાઇટ ઓરેન્જ રેડ ડાઈ હોય છે જે બધી ડિસઇન્ફેક્શન કરવા માટે યુઝ થાય છે. આ ઉપરાંત સ્ટેરિલાઇઝેશનમાં ફિઝિયોકેમિકલ મેથડ હતી એટલે કે જેમાં ફિઝિકલ મેથડ અને કેમિકલ મેથડ બંનેનો સાથે યુઝ કરવામાં આવે છે. થેન્ક યુ.